અમરેલીના બગસરા અને કુંકાવાવ તાલુકા વિસ્તારમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી બેટર કોટન કાર્યક્રમ હેઠળ કુલ 13,000 ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે। સાથે અનલોક પ્રોજેક્ટ અંતર્ગત બગસરા તાલુકાના 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં અપનાવવા માટે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું। ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન કુલ 39 ખેડૂત, જેમાં જેન્ડર લીડ ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત અને કાર્બન ક્રેડિટ ખેડૂતો ઉપસ્થિતિમાં 11 ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે કુલ 1,25,000 કાર્બન ક્રેડિટ વળતર સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા। સાથે અંબુજા ફાઉન્ડેશનના જીતેશભાઈ જોશી તેમજ બગસરા કૃષિ વિસ્તરણ અધિકારી રાહુલભાઈ વાછાણી દ્વારા કપાસની ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ ઉપરાંત આવતા વર્ષોમાં વધુ ખેડૂતો સુધી આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તેવા હેતુથી અંબુજા ફાઉન્ડેશન ટીમ દ્વારા પોતાની તૈયારી દર્શાવવામાં આવેલ। રિપોર્ટર અશોક મણવર, બગસરા। નામ વાછાણી રાહુલ, વિસ્તરણ અધિકારી તરીકે બગસરા તાલુકામાં ફરજ બજાવું છું। આજે અંબુજા ફાઉન્ડેશન તરફથી કાર્બન ક્રેડિટ કોન્સેપ્ટ વિશે ખેડૂતોને તાલીમનું આયોજન કરેલ હતું। તેમાં બગસરા તાલુકાના અને બગસરા પંથકના આજુબાજુ ગામમાંથી ખેડૂતો જોડાયેલા હતા અને એ ખેડૂતોને કાર્બન ક્રેડિટ વિશે, પ્રાકૃતિક ખેતી વિશે, સસ્ટેનેબલ ખેતી વિશે આવી રીતના અલગ અલગ મુદ્દામાંથી અલગ અલગ વક્તાઓએ માર્ગદર્શન આપેલ છે। અત્યારે જે આ અંબુજા ફાઉન્ડેશનમાં જે કાર્બન ક્રેડિટ નામનો જે આ એક કાર્યક્રમ હતો, જેમાં મારી ઉપસ્થિતિ હતી। હું 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને ખૂબ ખુશીની વાત એ છે કે આ સંસ્થાએ કાર્બન ક્રેડિટ નામનો જે કાર્યક્રમ છે, જે મને અત્યાર સુધી હું ખેતી કરું છું એમાં પહેલી વાર સાંભળવા મળ્યું છે કે ખેડૂતોને પણ આ કાર્બન ક્રેડિટ મળી અને એમાં પોતપોતાની યોગ્યતા માટે એ પ્રમાણે બધાને વળતર ચૂકવવામાં આવ્યું, એ રીતે એને પોતાનો ચેક આપવામાં આવ્યો છે। એ ખૂબ ખુશીની વાત છે। નમસ્કાર, મારું નામ ગોલણભાઈ અનકભાઈ વાળા। હું 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને કોઈ પણ પ્રોડક્ટ મારી પોતાની જે કંઈ આમદની થાય, જે કંઈ ઇન્કમ થાય, દાખલા તરીકે કોઈ પણ પ્રોડક્ટ થાય એની હું પોતે જ વેચાણ કરું છું અને હું સરકાર સાથે જોઈન્ટમાં છું। હું પ્રાકૃતિક યુનિવર્સિટી જે પંચમહાલ હાલોલ છે એમાં એક FMT તરીકે કામ કરું છું। ગામમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરું છું ને એમાં સરકારશ્રી સાથે જોઈન્ટ છું। કે મારા ફાર્મ ઉપર મારી 30 વીઘા જે જમીન છે એ 2019થી આખી જમીનમાં હું પ્રાકૃતિક કૃષિ કરું છું। એમાં કોઈ પ્રકારનું રસાયણ કે પેસ્ટિસાઇડ નાખતો નથી। એમાં 6 વીઘા જમીનમાં મેં 75 બાગાયત કરેલું છે કે એમાં 24x24 આંબા છે, 2 આંબા છે, 1 જામફળ, 1 સીતાફળ। ત્યાર પછી 4 આંબાના સેન્ટરમાં સહેજન એટલે સરગવો છે, જે બધા ઝાડને નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરે અને 2 સરગવા વચ્ચે કાગજી લીંબુ છે। ત્યાર પછી જે રેગ્યુલર ક્રોપિંગ કરું, હું ચોમાસામાં મગફળી વાવું તો સિંગ તેલનું પ્રોડક્શન કરીને પોતે જ વેચાણ કરું છું। ત્યાર પછી શિયાળામાં ઘઉં, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને એટલી જ પ્રોડક્ટ વાવું કે મારી પાસે જેટલા ગ્રાહક હોય। હું કોઈ માલ યાર્ડમાં વેચવા જતો નથી, મારી પોતાની પ્રાકૃતિક પ્રોડક્ટ પકવી અને પોતે જ વેચાણ કરું છું। વસાણી, ગામ જંગર, તાલુકો કુંકાવ, જિલ્લો અમરેલી। બેટર કોટન કાર્યક્રમમાંથી માહિતી લઈને અમે ગયા વર્ષે કપાસનું વાવેતર તો હર વર્ષે કરવી છીએ, પણ ગયા વર્ષે અમે માહિતી ઉપર હાલ્યા ત્યારે 18થી 20 મણનું ઉત્પાદન આવ્યું હતું અને 11 ડિસેમ્બરે ચણાનું વાવેતર કર્યું હતું। એ ચણા વીઘે 32 મણનું ઉત્પાદન સારું એવું મળ્યું હતું। કાર્યક્રમથી અવારનવાર અનલોક ફાર્મરથી ઘણો ફાયદો થાય છે।